નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં। મિત્રો, આજે આપણે સપ્ટેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું। સપ્ટેમ્બર 2025 મહિનાનું કરંટ અફેર્સ જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ ફર્સ્ટમાંના ક્વેશ્ચનથી। ભારતના નવા મહાલેખા નિયંત્રક CGA તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો TCA કલ્યાણીએ। તેઓ આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર 29માં અધિકારી બન્યા છે। તેમણે SS દુબેજીનું સ્થાન લીધે છે, એટલે કે આના પહેલાં દુબેજી હતા। મહાલેખા નિયંત્રક CGA પદનું કાર્ય શું છે? તો તે ભારત સરકારના પ્રધાન લેખા સલાહકાર હોય છે, જે નાણાં મંત્રાલયના વ્યય વિભાગના હેઠળ આવે છે। સપ્ટેમ્બર 2025માં દિલીપ ટ્રોફીના 62માં સંસ્કરણનો ખિતાબ કઈ ટીમે જીત્યો? તો સેન્ટ્રલ ઝોન દ્વારા જીતવામાં આવે છે। સેન્ટ્રલ ઝોનનો આ 7મો દિલીપ ટ્રોફી ખિતાબ છે। દિલીપ ટ્રોફી 2025ના 62ના સંસ્કરણમાં ઉપવિજેતા ટીમ કોણ રહી? તો ઉપવિજેતા ટીમ સાઉથ ઝોન રહી હતી। ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો 15મા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન બન્યા છે। તેઓ પૂર્વ મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ રહ્યા છે। વિશ્વ ઓઝોન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે। વિશ્વ ઓઝોન દિવસ 2025ની થીમ શું છે? તો વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી, એટલે કે ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન। મહિલા હોકી એશિયા કપ 2025નો ખિતાબ કયા દેશે જીત્યો? ચીન દ્વારા જીતવામાં આવ્યો છે। ભારતે આ ટુર્નામેન્ટમાં રજત પદક ઉપવિજેતા જીત્યો છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા ઓગસ્ટ 2025 માટે પુરુષ ખેલાડી ઓફ ધ મંથ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? તો ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને। સતત બીજી વખત ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ ચેસ ટુર્નામેન્ટ 2025નો ખિતાબ કોણે જીત્યો? વૈશાલી રમેશ બાબુ દ્વારા। ભારતના પ્રથમ PM મિત્ર ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભેસોલા ગામમાં કરવામાં આવ્યો। વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? 38મું સ્થાન છે। વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર પર રહ્યો છે। કયા રાજ્યના ડેબરીગઢ વન્યજીવ અભયારણ્યને ભારતનું સૌથી નવું વાઘ અભયારણ્ય બનાવવાની મંજૂરી મળી છે? તો ઓડિશા રાજ્યના। અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે। ડિફરન્ટ બટ નો લેસ પુસ્તકના લેખક કોણ છે? અભિનેતા અનુપમ ખેર। સપ્ટેમ્બર 2025માં કયા પૂર્વ વડાપ્રધાને નરસિમ્હા રાવ સ્મૃતિ પુરસ્કારથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા? તો ડૉક્ટર મનમોહન સિંહને। વડાપ્રધાન મોદીજીએ કયા રાજ્યમાં 51.38 કિલોમીટર લાંબા પ્રથમ રેલ કનેક્શન બેરાલી સિરાંગ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું? તો મિઝોરમ રાજ્યના। વર્ષ 2027માં શાંઘાઈ સહકાર સંગઠન SCO શિખર સંમેલનની યજમાની કયો દેશ કરશે? તો 2027માં પાકિસ્તાન દેશ કરશે, જે 27મું સંસ્કરણ હશે। SCO શિખર સંમેલન તાજેતરનું ક્યાં યોજાયું હતું? તો ચીનના તિયાનજિન શહેરમાં યોજાયું હતું। સપ્ટેમ્બર 2025માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને સન્માનિત કરવામાં આવે છે, જે 55મો પુરસ્કાર હતો। ભારત તિબેટ સીમા પોલીસ ITBPના નવા મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પ્રવીણ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે। 10મો આયુર્વેદ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 23 સપ્ટેમ્બરના રોજ। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના 37માં નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે? તો મિથુન મનહાસને નિયુક્ત કરવામાં આવશે। 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર
કઈ ફિલ્મને મળ્યો? તો 12મી ફેલ ફિલ્મને મળ્યો, જેના નિર્દેશક છે વિધુ વિનોદ ચોપરા. 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો? તો શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને મળ્યો. પુરુષ ક્રિકેટ એશિયા કપ 2025નો ખિતાબ કયા દેશે જીત્યો? તો ભારતે જીત્યો. પાકિસ્તાનને હરાવીને આ 9મો ખિતાબ જીત્યો છે. વિશ્વ રેબીઝ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 28 સપ્ટેમ્બરના રોજ. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ભારતને રેબીઝ મુક્ત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? 2030 સુધીમાં. આંતરરાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? ડૉક્ટર હિમાંશુ કુલકર્ણી. વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 26 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ ખાદ્ય ભારત 2025 વર્લ્ડ ફૂડ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની યજમાની કયા શહેરે કરી? તો નવી દિલ્હીએ. કયા વર્ષે MiG-21 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું? તો 1963માં. MiG-21ની જગ્યાએ કયા ફાઇટર એરક્રાફ્ટ લેશે? તો તેજસ Mk1 ફાઇટર એરક્રાફ્ટ તેની જગ્યા લેશે. વિશ્વ પર્યટન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 27 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ પર્યટન દિવસ 2025ની થીમ શું છે? પર્યટન અને સતત પરિવર્તન, ટુરિઝમ અને સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન. છત્તીસગઢના કયા જિલ્લાએ પોતાની 75 ગ્રામ પંચાયતોને બાળ વિવાહ મુક્ત પંચાયત જાહેર કરી? સુરજપુર. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ BSIના 13મા નિદેશક તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો ડૉક્ટર કનાદ દાસે. કેનેડામાં ભારતના નવા ઉચ્ચાયુક્ત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? દિનેશ કે પટનાયકને. રાષ્ટ્રીય ખેલ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 29 ઓગસ્ટના રોજ, મેજર ધ્યાનચંદની જયંતિ વખતે. શાંઘાઈ સહકાર સંગઠન SCOનું 25મું રાષ્ટ્રાધ્યક્ષ શિખર સંમેલન 2025 ક્યાં શરૂ થયું હતું? ચીનના તિયાનજિન શહેરમાં. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ IMFમાં કાર્યકારી નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? ઉર્જિત પટેલને. ભારતમાં પ્રથમ ટેપર્ડ ગ્લાસ ફેક્ટરીનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ઉત્તર પ્રદેશના નોઈડામાં. ઓગસ્ટ 2025માં ભારત અને જાપાન વચ્ચે 15મું વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાયું? તો જાપાનના ટોક્યો શહેરમાં. નુઆખાઈ મહોત્સવ 2025 કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? ઓડિશા રાજ્યમાં. નીરજ ચોપરાએ 2025 ઝુરિક ડાયમંડ લીગ ફાઇનલમાં કયો પદક જીત્યો? તો રજત પદક જીતવામાં આવ્યો છે. ઝુરિક ડાયમંડ લીગ ફાઇનલ 2025માં ગોલ્ડ મેડલ વિજેતા કોણ હતા? જુલિયન વેબર, જે જર્મનીના. વર્ષ 2025માં આસિયાન ભારત યુવા શિખર સંમેલનનું 5મું સંસ્કરણ ક્યાં યોજાયું? ગોવા ખાતે. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં ભારતનું સ્થાન શું છે? તો 115મું. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025 અનુસાર વિશ્વનો સૌથી શાંત દેશ કયો છે? તો આઇસલેન્ડ. પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે પુરસ્કાર 2025 જીતનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની? તો એજ્યુકેટ ગર્લ્સ, જે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્નાતક સફીના હુસૈન દ્વારા સ્થાપિત છે. ભારતની પ્રથમ સ્વદેશી ચિપ વિક્રમ 32 ક્યાં લોન્ચ કરવામાં આવી? નવી દિલ્હી ખાતે. ભારતીય વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડના શરૂઆતના સમયની તપાસ માટે વિકસાવેલા ક્રેડિટ કાર્ડ સાઇઝના કમ્પ્યુટરનું નામ શું છે? પ્રતુષ. મૈત્રી 14 સંયુક્ત સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે. સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? નવી દિલ્હીના યશોભૂમિમાં. ICC મહિલા વિશ્વકપ 2025ની યજમાની કયા બે દેશો સંયુક્ત રીતે કરશે? તો શ્રીલંકા અને ભારત. ભીખ માગવા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો મિઝોરમ.
જીએસટી કાઉન્સિલે 22 સપ્ટેમ્બર 2025થી જીએસટી કર દરોની સંખ્યા 4થી ઘટાડીને કેટલી કરી? તો મુખ્યત્વે 2 દરો કરવામાં આવ્યા છે, 5% અને 18%. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 10 સપ્ટેમ્બરના રોજ. ભારતીય ફૂટબોલ ટીમે CAFA નેશન્સ કપ 2025માં કયો પદક જીત્યો? કાંસ્ય પદક. વિજેતા ઉઝબેકિસ્તાન રહ્યું. 99.3% સાક્ષરતા દર સાથે ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું જાહેર થયું? તો હિમાચલ પ્રદેશ. G20 શિખર સંમેલન 2026ની યજમાની કયો દેશ કરશે? સંયુક્ત રાજ્ય અમેરિકા USA. રાષ્ટ્રીય વન શહીદી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 11 સપ્ટેમ્બરના રોજ. દેશની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી કયા રાજ્યમાં ખોલવામાં આવશે? આસામ રાજ્યમાં નુમાલીગઢમાં. વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવનાર સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? અભિમન્યુ મિશ્રા. IIM અમદાવાદના પહેલા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કયા દેશમાં થયું? દુબઈ ખાતે. ભારતીય રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ NSEના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો શ્રીનિવાસ ઇન્સેટીને. હિન્દી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 14 સપ્ટેમ્બરના રોજ. ભારતની સૌથી તેજ ગતિથી ચાલતી ટ્રેન કઈ બની છે? તો નમો ભારત, જે 160 કિલોમીટર પર કલાકની સ્પીડે ચાલે છે. સપ્ટેમ્બર 2025માં પહેલીવાર પલ્લાસ બિલાડીનો ફોટોગ્રાફિક પુરાવો કયા રાજ્યમાં મળ્યો? અરુણાચલ પ્રદેશમાં. કુવેતમાં ભારતના નવા રાજદૂત કોણ નિયુક્ત થયા? તો પરમિતા ત્રિપાઠી. ભારતીય ચૂંટણી આયોગના નવા નાયબ ચૂંટણી કમિશનર એટલે કે નવા ઉપચૂંટણી આયુક્ત કોણ બન્યા? પવન કુમાર શર્મા. આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 15 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ વાંસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 18 સપ્ટેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ વિશ્વ શાંતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 21 સપ્ટેમ્બરના રોજ. હેપી સિટી ઇન્ડેક્સ 2025 અનુસાર દુનિયાનું સૌથી ખુશાલ શહેર કયું છે? તો ડેનમાર્કનું કોપનહેગન. કઈ રાજ્ય સરકારે બેરોજગાર સ્નાતકો માટે નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થા યોજના શરૂ કરી છે? તો બિહાર રાજ્ય સરકારે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના નવા મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો પ્રવીર રંજનની. ભારતની પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો રામચરણને. વડાપ્રધાન મોદીજીએ 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ઉદયપુર ખાતે, જિલ્લો ગોમતી, ત્રિપુરા રાજ્ય. એન્જિનિયરિંગ ડિઝાઇન શ્રેણીમાં 2025નો IG નોબેલ પુરસ્કાર કયા ભારતીયને મળ્યો? તો વિકાસ કુમાર અને સાર્થક મિત્તલને. જૂતાની દુર્ગંધ દૂર કરવાના આવિષ્કાર માટે સંયુક્ત સૈન્ય અભ્યાસ યુદ્ધ અભ્યાસ 2025 ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો? તો ભારત અને અમેરિકા વચ્ચે. કયું શહેર 2026 વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની યજમાની કરશે? તો ભારતનું નવી દિલ્હી. સપ્ટેમ્બર 2025માં કયા ભારતીય શહેરને રામસર વેટલેન્ડ સિટી માન્યતા પ્રદાન કરવામાં આવી? તો રાજસ્થાનનું ઉદયપુર, જેને સરોવરની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીધ સંરક્ષણ માટે કયા રાજ્યે ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ લોન્ચ કર્યું? આસામ રાજ્યે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, સપ્ટેમ્બર 2025માં નેપાળની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા? સુશીલા કાર્કી. તો મિત્રો, આ હતા સપ્ટેમ્બર મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.